એમનો પ્રશ્ન છે કે અંતર્વૃત્તિ થાય સ્વસ્વરૂપમાં અંતર્વૃત્તિ થાય એવું કંઈક જોઈએ છે. કેવું છે અંતર્વૃત્તિ? આપણે જાણો છો શેને કહેવાય? સાક્ષી ભાવ ને સાક્ષી ભાવ સાક્ષી ભ્રમ તો પણ કેવો છે તે? એના પ્રકાશમાં બધું થયા કરે છે. એના પ્રકાશમાં બધું થયા કરે છે. ના પણ એને ઓળખવો પડે. ઓળખ્યા વગર આત્મજ્ઞાન થાય તો ભ્રમ ઓળખાય, નહીં તો ભ્રમ કેવો કરી ઓળખાય? આત્મજ્ઞાન થયું છે મારી બુદ્ધિ બહારની વાત થાય છે. હા, એટલે સાક્ષી ભ્રમ ની વાત તો એક જ્ઞાની પુરુષ ની પાસે ત્યાં આગળ આવવા જવાથી, અહીં આવવાથી તમને પ્રાપ્તિ થઈ જાય નહીં. સમજ પડે ને? તમારી ઈચ્છા દર્શાવવાની, મારી આવી કઈ ઈચ્છા છે કે બ્રહ્મ નો દર્શન સાક્ષાત્કાર કરવો છે, કે બ્રહ્મ નિષ્ઠા બેહાડવી છે. નિષ્ઠા બેહાડવી છે, સાક્ષાત્કાર કરવો છે. સાક્ષાત્કાર નહીં કરવો? સાક્ષાત્કારમાં તો એક જ થાય ને. શું કે છે? સાક્ષાત્કારમાં તો એક થાય ને, એમ એક જ થાય ને. એક જ થાય કે નિષ્ઠા અને સાક્ષાત્કાર, એમાં ફેર છે. નિષ્ઠા બેહાડી તમારે અત્યારે છે ને? નિષ્ઠા બેઠેલી છે સાક્ષી ભાવની. સાક્ષી બ્રહ્મ ની નથી બેઠેલી, અત્યારે જગત ની નિષ્ઠા બેઠેલી છે. આ બધું સાચું લાગે છે. શું લાગે છે? એ જગત ની નિષ્ઠા બેઠેલી છે. જયારે બ્રહ્મ ની નિષ્ઠા બેસે ત્યારે જગત ની નિષ્ઠા ઉઠી જાય. નિષ્ઠા એક જ જગ્યાએ હોય. કેવી નિષ્ઠા? કેટલી જગ્યાએ હોય? એક જ. હા, જો બ્રહ્મ બેઠી તો જગત માંથી ઉઠી જાય. આમ ત્રણ અવસ્થાઓ ખોટી ઠરે છે તો પછી જાગ્રત અવસ્થા, સુષુપ્ત અવસ્થા અને સ્વપ્ન અવસ્થા, એ શું કે છે? આ ત્રણેય ખોટી ઠરે છે તો પછી એમ? ખોટી ઠરતી નથી. ઊંઘમાંથી જાગે છે એટલે પાછો કે છે ને મને બહુ સરસ ઊંઘ આવી, કે છે ને એટલે સાચી છે. પછી સપનામાં હે રાજા થાય છે ને, તો ભિખારી હોય પણ રાજા થાય બધું સુખ 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 લાગ્યા કરે ને. શું તેમ 5 કલાક આવ્યું હોય પણ જાણે કે હોય એક વર્ષ રાજ કર્યું હોય ને એવું તો બહુ સુખ લાગ્યા કરે. એના છોકરા દેખાય ને, રાત ને બાદ ને મોટરો બધું દેખાય તો બધું સુખ લાગે ને. જાગે તારે પણ એમ થાય કે તે જાગે તારે શું કે સપના સુંદર. આ તો બધું રાજાનું સપનું આવ્યું પણ આપણે ભિખાર જ છીએ કે છે. તો સમજ ને? અને આ ઉઘાડું આંખનું સપનું છે, પેલું બંધ આંખનું સપનું છે. પેલું સપનું કેવું હતું? આ ઉઘાડી આંખનું સપનું છે. આ અમારા કાકા, આ અમારા મામા, આ અમારા હતું છે આવું. આ તો સપનાની વાત છે બધી. તરત હજવડે ને? આ તો સપનાની અવસ્થા છે કે આ મારો કાકો, વહુ કાયમની હતી જ. કાયમની વહુ હોય એવી વાતો કરે લોકો. ડાયવર્સ લે કેટલી વાર લાગે? ડાયવર્સ લીધા પછી કઈ વહુ કહેવાય છે? શું કે ના કહેવાય? ના કહેવાય. અને ડાયવર્સ લીધા પછી સસરાને એમ કહે કે અમારા સસરા છે. શું કે? છૂટી જાય, બધા બંધન છૂટી જાય. આ બધું સપનું છે. શું છે? આ લોકો એમાંથી સપનામાંથી જ્ઞાની પુરુષો જાગેલા હોય. આ સપનામાંથી જ્ઞાની પુરુષ જાગે અને પછી જેમ છે એમ જુએ અને મનમાં એમ સમજે કે આ લોકો મૂળ ખમતા ખોટા રડ્યા કરે છે, તોફાન મળ્યા છે. સપનામાં તોફાન. સમજ પડે ને? તમે સપનામાં જ છો. ઉઘાડી વાંખે ઊંઘો છો. તમે ઊંઘો છો કે જાગો છો? ઊંઘો છો કે જાગો છો? ઉઘાડી વાંખે ઊંઘો છો. આખું જગતે બાવા બાવલી સાધુ સંન્યાસીઓ બધા ઉઘાડી વાંખે ઊંઘે છે. એક જ્ઞાની પુરુષ એકલા જ જાગ્રત હોય. શું? જ્યાં જગત ઊંઘી જાય ત્યાં એ જાગ્યા કરે. જ્યાં એ જાગે છે ત્યાં જગત ઊંઘી જાય. શું કહ્યું? ને કોક ફેરો જ્ઞાની પુરુષ દુનિયા ઉપર હોય નહીં ને કોઈ વખતે. બીજી બધું હોય, શાસ્ત્ર ના જ્ઞાનીઓ હોય, બીજા બધા જ્ઞાનીઓ હોય. શાસ્ત્ર ના જ્ઞાનીઓ બધા બહુ હોય પણ આત્મા ના જાણે. શું કહ્યું? અને જ્ઞાની પુરુષ જે સાચા આત્માના જ્ઞાની પુરુષ એ તો જે જાગેલા છે એ તો 4 વેદની ઉપર છે. શું છે? 4 વેદની ઉપર. 4 વેદ પૂરા થાય તાર શું કે છે?
ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ. તું આત્મા ખોજ તે નોય કે છે. શું કે છે? ત્યાર પછી આપણે વેદને પૂછીએ કે ભાઈ કઈ છે આત્મા? તારે કેને બાળ્યો? તારામ નથી, તારે કેવા આગળ છે? તો કે આત્મા અવર્ણનીય છે કે છે. શું કે છે? અવક્તવ્ય છે. વાણીથી વર્ણન થાય એવો આત્મા નથી. અને આ શબ્દ તરીકે હોય નહીં. શબ્દ બ્રહ્મ કેવું? શબ્દ બ્રહ્મ સાચો બ્રહ્મ નથી. સમજાયું ને? એટલે શાસ્ત્રમાં લખાયો નથી, વેદાંતમાં ના લખાયું. તેથી કહ્યું કે ગો ટુ જ્ઞાની, જ્ઞાની પાસે જા. સમજે ને? એ તને કહે છે કે આ તારો આત્મા. પછી દિવ્ય ચક્ષુ આપશે તે જેનાથી સાસુનામાં આત્મા દેખાય, વહુનામાં આત્મા દેખાય, છોકરામાં આત્મા દેખાય, પોતાનામાં આત્મા દેખાય, ગધેડામાં આત્મા દેખાય, કૂતરામાં આત્મા દેખાય. બધે છે કે બહુ સરસ ઊંઘ આવી. એટલે અવસ્થાનું ભાન થાય છે જાગ્ય તારે. એ વસ્તુનું ક્યારે ભાન થાય છે? ઊંઘમાં ભાન તો હોય છે, સમજ ને? ઊંઘમાં એને ભાન તો હોય છે, પણ જાગ્ય તારે ખરું ભાન થાય છે કે આજ મને સરસ ઊંઘ આવી. પછી સપનાની અવસ્થા. એ સપનામાં કોઈ ફેરો છે તો રાજા થઈ જાય. ભિખારી માણસ હોય ને રાજાનું સપનું આવે તો તે ઘડે રાજા જેવાના વલણ હોય, અને જોડે હોય એક વાર રાજ કર્યું હોય એવું, ગાડીઓ ભાડીઓ બધું એક્ઝેક્ટ દેખાય છે. અને સપનાની ગાડીઓ તો 10-10 લાખ રૂપિયાની હોય. કઈ વેચાતી લાવવાની છે ને? એક્ઝેક્ટ આમ રંગ રૂપ રંગ એ જ કરતા હોય ને નારાયણ, એ જ કરતા હોય છે ને ત્યાં પાછું. એનો રચિયાતા એની જ રચના હોય છે. એ કે છે એની રચના એની જ હોય છે ને? એ રચના એની જ હોય છે ને ત્યાં? એની કોની? પોતે જ રચીને પોતે સપના જગત બનાવતો હોય છે. પોતે જ રચીને. એ બધા ચિત્ત ચમત્કાર છે. શું છે? ચિત્તનો ચમત્કાર હોય છે આ બધો. જ્યાં સુધી આત્મા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી આ જગતમાં કઈ પણ ચમત્કાર થાય તે ચિત્તના ચમત્કારો છે. શું છે? ચિત્તના. જેટલું જેટલું ચિત્ત શુદ્ધ થતું જાય એમ ચમત્કારી થતું જાય. તે જાત જાતના ચમત્કાર કરે. કેવું? એમ સપનામાં તો તમને શું દાદા દેખાશે? તમે સમજ પડે ને? ઘણા લોકોના સપનામાં દાદા દેખાય છે. તે અત્યારે જે દેખાય છે તો રૂબરૂ દેખાય છે એના કરતા સપનામાં બહુ સારા દેખાય. એક્ઝેક્ટ દેખાય. તો એ કોણ એક્ઝેક્ટનેસ લાવે છે તે જ અજાયબી છે. શું છે? સમજ પડે ને? તેથી આપણે કહીએ છીએ ને કે પેલા અવેરનેસ થી આગળ જવાનું. એલર્ટનેસ, અરે બિવેરનેસ, એલર્ટનેસ, પછી આ એક્ઝેક્ટનેસ છે. તમારે થઈ ગયું એક્ઝેક્ટનેસ? સ્વપ્નમાં દાદા દેખાય એ સુષુપ્ત અવસ્થાનું ચિહ્ન, શુભ અવસ્થાનું ચિહ્ન કેવાય એમ પૂછે છે. અરે શુભ અવસ્થા નહીં, બહુ ઊંચું ચિહ્ન કહેવાય. અતિ લગ્ની લાગે ત્યારે દેખાય છે. હે? અતિ જયારે લગ્ની લાગે, અતિ લગ્ની લાગે જયારે ત્યારે દેખાય છે. હે? અતિ લગ્ની જયારે થાય છે ત્યારે જ દેખાય છે. હા, ત્યારે ભેગા થાય, આપણને દર્શન થાય. અરે વાતો શું કરે? હસે હું હસે છે કે નથી હસતા? એટલે આ બધું તમારું કલ્યાણ કહેવાય. અત્યારે બહુ લોકોને આ સપનો તમારે ઉત્પન્ન થાય છે. મુસલમાનો બહુ ખ્વાબ આયા, સાપ ખ્વાબ આયા હતા. કારણ કે લોકોનું કલ્યાણ થવાનું છે. હું તો નિમિત્ત છું. શું છે? લોકોનું કલ્યાણ થવાનું. આટલો બફારો, કેટલો બફારો છે. શક્કરી બરહાડ મૂકે કેટલી બધું બફાય. શક્કરીઓ નથી જોયેલું? એને બરહાડમાં મૂકે કેટલી બાજુ બફાય. એક શંકાનું સમાધાન જોઈએ છે. બેહો નહીં, બેહીને કરો. અહીં બેહો. આવો અહીં. ઉભા ઉભા થાક લાગે. આપડે તો અહીં બધી શંકાનું સમાધાન થાય. શંકા જશે તો દાડો વર્ષે, શંકા હોય તો સુધી. અહીં રાતે તમે સુઈ ગયા હોય અને એક આવડો હાફ પેસનો દીઠો અહીં ઘરમાં પેસતો દીઠો, પછી તમારે હુવાનું થાય તો શું થાય? શંકા રહ્યા કરે. પેલો નીકળી ગયો હોય, એ હાફ નીકળી ગયો હોય તો તમને શંકા રહે કે ના રે? જોયો ના હોય તે. એટલે શાસ્ત્રો શું કે છે
કે સાપ પેસી ગયાનું જ્ઞાન તમે થયું હતું એ જ જ્ઞાન નીકળી ગયાનું થવું જોઈએ તો જ તમારો છુટકારો થઈ કે છે. શું કે છે? નીકળી જાય એનું જ્ઞાન ના થયું પેલો નીકળી ગયો. તમારા મનમાં શંકા રહે તો ઊંઘ ના આવે. આમથી આમ ફરો આમથી આમ ફરો. આપડે કઈ કેમ હા ફેરવો છો? ડર લાગ્યા કરે ને ઓલાનો. હે ઓલાનો ડર લાગ્યા કરે ને. શું કે છે? ડર લાગ્યા કરે. હા મેં શંકા રહ્યા કરી કે આવશે કશું આવશે કશું. શું લઈ લેવાનું તો કઈ ગજામાં લઈ લેવાનો હતો? ગજવામાંથી લઈને કરે શું એ? શું કે છે? ગજામાંથી લઈને એ કરે શું કે છે? શું લઈ લે? ડંક મારે એમ ત્યાં સારું જ્યાં એને આપણો ધક્કો લાગે ત્યાં. કાયદેસર છે ગેરકાયદેસર? આપણો જો એને કઈ સ્પર્શ થાય ખોટી રીતે ધક્કો લાગે અને એને ગુસ્સો આવી જાય તો ડંક મારી જાય. ના પણ કાયદેસર બચકું ભરે ગેરકાયદેસર? જો એને લાગે એને બચકું પડે તો એ કાયદેસર કહેવાય. એમને એમ મારે તો. નહીં તો ગેરકાયદેસર કરે? હા. હે હા